પછી તો જ શુદ્ધ સંપ્રદાય કહેવાય. આપણે જેની પાસેથી શીખ્યા એને આગ્રહ ન રાખવો પડે કે મેં તને એટલું શીખડાવ્યું છે તો મને કેમ ભૂલતો નથી, મને કેમ યાદ રાખતો નથી, મને કેમ ભૂલી જાશો. એમ નહીં. શીખનારો છે એ એને યાદ રાખે, એ એને ભૂલે નહીં. કોઈલાને કાંઈ ગણતરી, એવા તો કેટલાયને વૈરાગ્ય આપી દીધા હોય, કેટલાયને આત્મનિષ્ઠ કરી દીધા હોય, કેટલાયને ધર્મનિષ્ઠ કરી દીધા હોય, કેટલાયને નિયમ નિષ્ઠાવાળા કરી દીધા હોય. એને એ કાંઈ ગણતરીમાં જ ન હોય કે મારા પાસેથી કેટલા વિદ્યાર્થીઓ ભણી ભણીને ગયા, એ કાંઈ એને ગણતરીમાં ન હોય. વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ કે આજે ગુરુ પૂર્ણિમા છે તો મારા ગુરુને હું કાંઈક દક્ષિણામાં આપી આવું. એનું નામ શુદ્ધ સંપ્રદાય. નીલકંઠ સ્વામી કથા કરતા કરતા વ્યાપ્તિ મતિવ્યાપ્તિના શબ્દોમાં આવ્યા હતા ઘડીક. કારણ કે ભણેલા છે ને એટલે એની ખબર હોય. ખ્યાલ આવ્યો? હવે વાત બદલશે ને. હવે શું છે કે હજી આ વાત ચાલુ છે. વાંચો જી. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલિયા ગૃહીત ચેતા રાજર્ષે યાખ્યાનમ યદધીતવાન. આખ્યાનમ નહીં હો, યાખ્યાનમ. શું છે? માત્ર આ છે. આખ્યાનમ એમ જ છે ને. આખ્યાનમ યદધીતવાન. આખ્યાનમ શ્રીમદ મહાભાગવત પુરાણમ. શ્રીમદ ભાગવત મહાપુરાણમ એટલે આખ્યાન. આખ્યાન એટલે બીજા કોઈ આખ્યાન નહીં. અહીં આખ્યાન એટલે ભાગવત મહાપુરાણને આખ્યાન કહે છે. અદધીતવાન એટલે ભણતા આવા લીલા ચરિત્રોને જ ગાતા હતા. બ્રહ્મરૂપ થયા તો પણ. અને નહીતર બ્રહ્મ કુદાળ થઈ જાય, વાર ન લાગે. બ્રહ્મ કુદાળ થઈ જાય. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ બધું બ્રહ્મ છે. લ્યો. ત્રણ મત આવ્યા હતા ને કથામાં. અંતર્યામી ને બધાય ભગવાન, અને બોલ્યા કે બધાયમાં અંતર્યામી પણ ભગવાન. શ્રીજી મહારાજ કે એક દેશસ્થ એકોહમ બહુશ્યામ. એક દેશસ્થ છે, પ્રત્યક્ષ સ્વરૂપ છે. એટલે બ્રહ્મરૂપ થયા પછી પણ ભગવાનની ભક્તિ કરે એનું નામ શુદ્ધ સંપ્રદાય. મહારાજ એમ અર્થ કરે છે શુદ્ધ સંપ્રદાયનો. બીજો શું? જેમાં સાત્વિક દેવની ઉપાસના છે એ શુદ્ધ સંપ્રદાય. જાજા શુદ્ધ સંપ્રદાયનો અર્થ સંપ્રદાયમાં આવો જ કરશે. જાજા આવો જ અર્થ કરશે શુદ્ધ સંપ્રદાયનો. એ તો છે જ. પણ શુદ્ધ સંપ્રદાય એટલે બ્રહ્મરૂપ થયા પછી પણ ભક્તિ કરવી, એનું નામ શુદ્ધ સંપ્રદાય. દયાને સ્નેહ ટળી ગયા અને આત્મનિશાને વૈરાગ આવ્યા એટલે દયાને સ્નેહ ટળી ગયા. એ આત્મનિશાને વૈરાગ ક્યાંથી આવ્યા એને કાયમ યાદ રાખવા, એનું નામ શુદ્ધ સંપ્રદાય.
એ હવે પછીના બીજા વિભાગમાં. બોલો હવે શું છે? એટલે એ બધાય તમે નહોતા બોલ્યા પહેલા. મને ખબર છે કે તમે મૂકી દીધા છે. આત્મા રામાશ્ચ મુનય. પછી આ શ્લોક પછી શું છે? નૈર્ગુણ્ય પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય. પછી શું છે? એ મને આખો નથી આવડતો. પછી શું છે? આત્મા રામાશ્ચ મુનય. બસ એટલું જ છે. આત્મા રામાશ્ચ મુનય. અમને એક એક પીસ મૂક્યા છે. ઠીક, બરાબર. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી. પછી સમ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. કાલે ઓલા નિર્લેપ સ્વામી મંગળાચરણમાં બોલ્યા હતા ને, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષ. એમાં એમ આવ્યું હતું, બ્રહ્મ છે ન બિભેથી કુતશ્ચન. બ્રહ્મને કોઈની બીક નથી. આત્મનિશાન વૈરાગ્ય એની પણ એને બીક નથી. અને આત્મનિશાને વૈરાગ્ય એનો ભાર હોય તો ભક્તિ કરી શકે નહીં. બ્રહ્મ દશા નો પણ એને ભાર નથી, એટલે પરબ્રહ્મની ભક્તિ કરી શકે છે. આત્મા રામસ્ય મુનય નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વંત્ય અહેતુકીમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. એ શ્લોક આખો એમ છે. પછી આગળ શું છે? ઇત્યાદિ ઘણા શ્લોકે કરીને પ્રતિપાદન કર્યું છે. જે ભગવાનના ભક્ત હોય તે જ્ઞાન વૈરાગ્ય કરીને માયિક ઉપાધિનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થયા હોય તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે દયાને પ્રીતિ તેને યુક્ત હોય છે. બરાબર. આ બધા શ્લોક બોલ્યા એનો અર્થ સાર એટલો જ છે. એમ જ્ઞાન વૈરાગ્યાદિકથી બ્રહ્મરૂપ થયા હોય એવા ભક્ત પણ ભગવાનની ભક્તિ કરે છે. માયિક ઉપાધિ ટળી ગઈ હોય પછી પણ ભગવાનની ભક્તિ કરે છે. અને જે ભગવાનનો ભક્ત ન હોય ને કેવળ આત્મજ્ઞાનને વૈરાગ્ય કરીને માયિક ઉપાધિને ટાળીને. હવે વાત ફરી. હવે આવશે અશુદ્ધ સંપ્રદાયની વાત. જો આ બીજો ભાગ શરૂ થયો આ વચનામૃતનો. જ્ઞાન વૈરાગ્ય કરીને માયિક ઉપાધિને ટાળીને સતા માત્ર વર્તતો હોય તેને તો સાધન દશાને વિશે ભગવાનની ઉપાસનાએ રહિત એવા જે કેવળ આત્મજ્ઞાની તેના સંગરૂપ કુસંગનો પાસ લાગ્યો છે. લ્યો, કોને કુસંગી કીધા? કુસંગી કોને કીધા? આત્મજ્ઞાનીના સંગથી કુસંગનો પાસ લાગ્યો છે. આત્મજ્ઞાનીને કુસંગી કીધા. આ સહજાનંદ સ્વામીની સ્વતંત્રતા છે. એમ કીધું ને, આત્મજ્ઞાનીના સંગરૂપ કુસંગ લાગ્યો છે ને. વૈરાગ અને આત્મનિષ્ઠા સિદ્ધ થઈ અને એને આત્મજ્ઞાનીનો સંગરૂપી કુસંગ લાગ્યો. પછી માટે ભગવાન અને ભગવાનના ભક્તને વિશે દયાને સ્નેહ થતા નથી. એને ભગવાનને ભગવાનના ભક્તને વિશે દયાને સ્નેહ થતા નથી. કુસંગીનો સંગ લાગી ગયો. કુસંગીનો અર્થ સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ?
હું મંદિરે જાઉં ને બીજો ન મંદિરે જાય એ કુસંગી, મંદિરે જાય એ સત્સંગી, પૂજા કરે એ સત્સંગી, પૂજા ન કરે એ કુસંગી, વ્યસન મૂકે એ સત્સંગી, વ્યસન ન મૂકે એ કુસંગી. આ છે ને અર્થ કુસંગીનો. મહારાજે શું કીધો કુસંગીનો અર્થ? આત્મજ્ઞાની, કેવળ આત્મજ્ઞાની, કેવળ આત્મજ્ઞાની, કૈવલ્યાર્થી, એનો સંગરૂપી કુસંગનો પાશ લાગ્યો. એટલે આત્મનિશાને વૈરાગની સિદ્ધિ મળ્યા પછી ભગવાન અને ભગવાનના ભક્તમાં દયા અને સ્નેહ થતા નથી. જેમ વાયુ ને અગ્નિને દુર્ગંધનો પાશ લાગે છે તેમજ એને તે કુસંગનો પાશ લાગ્યો છે. વાયુ ને અગ્નિને દુર્ગંધીનો પાશ લાગે છે, ત્યાં ફક્ત સુગંધી છે ને. આગલા દ્રષ્ટાંતમાં માત્ર સુગંધી છે, અહીં દુર્ગંધી છે. વાયુને અને અગ્નિને દુર્ગંધીનો પાશ લાગે છે. દુર્ગંધ વસ્તુમાં પસાર થાય અગ્નિ, જ્યાં જાય ત્યાં દુર્ગંધી ભેળી જાય. એમ અગ્નિ દુર્ગંધ પદાર્થને બાળતો હોય, એ અગ્નિ જ્યાં જાય ત્યાં એમાં દુર્ગંધીનો પાશ લાગી જાય. આત્મજ્ઞાનીના સંગરૂપી કુસંગ છે, એનો પાશ લાગ્યો. એ આત્મદિશા વાળો અને વૈરાગ વાળો જ્યાં જાય ત્યાં એ કુસંગને ભેળો લઈને જાય. જેમ અસ્વસ્થામાં બ્રહ્મરૂપ અસ્વસ્થામાં નથી ભાઈ, હમું હરખું વાંચો. આ જ્ઞાન સ્વામી આને આપો તો, સંત સ્વામી તમે વાંચો તો. પેલા એમ જ બોલ્યા હતા, વાંચ્યું તમે. હવે દો તો સંત સ્વામીને. શીખવું હોય તો લ્યો, શરમ થાય તો નહીં. કારણ કે શીખે તો નથી આવડતું એમ સાબિત થાય ને સભામાં, એ તકલીફ. અસ્વસ્થામાં તમે બોલો છો, એમાં સ છે ક્યાંય? સંત સ્વામી નથી, બસ સ નથી. હવે જ્યાં સ બોલો છો ત્યાં શું છે? તો અર્ધો છે. જ્યાં અર્ધો સ બોલ્યા તમે ત્યાં અર્ધો તો છે. બે દંતી જ છે. તોય દંતી છે, સય દંતી છે. બે દંતી છે ને ભાઈ, દંત્ય સ્થાનક. દાંતને જીભ અડીને જે અક્ષરનું ઉચ્ચારણ થાય એને દંત્ય કહેવાય. બે હોઠ ભેળા થાય અને જે અક્ષરનું ઉચ્ચારણ થાય, જે વ્યંજનનું, એને ઓષ્ઠ્ય કહેવાય. પ ફ છે ને, પ ફ બ ભ. જો બે હોઠ ભેળા થઈને નોખા પડે એમ, એટલે એને ઓષ્ઠ્ય કહેવાય. અને કંઠમાંથી બોલાય એને કંઠ્ય વ્યંજન કહેવાય. ક ખ ગ ઘ, જો એ કંઠમાંથી બોલાણા. ત થ, જો આ જીભ દાંતને દંત્ય. ત થ દ ધ ન. આ તમે બધા આમ જ કરો છો પણ ખબર નથી. એમાં અર્ધો સ છે એ દંત્ય છે અને અર્ધો ત છે એ દંત્ય જ છે. એટલે અર્ધો ત બોલવાનો છે. બોલો જી સંત સ્વામી. અશ્વત્થામાં. તમે કીર્તન સ્વામી કરતા હોશિયાર થઈ ગયા લ્યો. અશ્વત્થામાં બોલો, હાલો આગળ વાંચો. હા, નવીનભાઈની જીભ ટૂંકી લાગે, બહાર કાઢો તો. જો અણી નથી, અણી હોય ને તો શુદ્ધ ઉચ્ચાર થાય. એ કીર્તન સ્વામીને અણી નથી, એ ગોળ છે, એને જીભ બહાર નીકળતી જ નથી. લ્યો
ડોક્ટરને શરદી થાય તે બતાવવા જાય તે ડોક્ટર કે બહાર કાઢો લાગે એટલી જ છે. બોલો અશ્વત્થામા. અસ્વસ્થામાં હાલો વાંચો. બ્રહ્મરૂપ થયો હતો પણ એને કુસંગનો પાઠ લાગ્યો હતો, માટે શ્રી કૃષ્ણ ભગવાનને તે ભગવાનના ભક્ત જે પાંડવ તેને વિશે દયા ને સ્નેહ થયા નહીં. ત્યાં કેનું દ્રષ્ટાંત આવ્યું? પહેલા ભરતજીનું. ભરતજી અહીંયા અશ્વત્થામાનું દ્રષ્ટાંત આવ્યું. બ્રહ્મરૂપ હતા અશ્વત્થામા, પણ શ્રી કૃષ્ણ ભગવાનને વિશે હેત ન થયું, પાંડવોમાં હેત ન થયું, એમાં દયા ને સ્નેહ ન થયા. કુસંગનો પાસ લાગ્યો તો. ક્યાં કુસંગી? દુર્યોધન. ઈ કુસંગીનો પાસ લાગ્યો હતો. એ કુસંગી એનો પાસ લાગ્યો હતો. એમ માટે બ્રહ્મરૂપ હતા તો પણ ભગવાન શ્રી કૃષ્ણ અને એના ભક્ત જે પાંડવો એમાં દયા ને સ્નેહ ન થયા. આ અશુદ્ધ સંપ્રદાયનું હવે નિરૂપણ કરે છે મહારાજ. શુદ્ધ સંપ્રદાયનું નિરૂપણ પૂરું થયું, શ્લોક બધા આવ્યા પછી પૂરું થયું, પછી હવે અશુદ્ધ સંપ્રદાયનું નિરૂપણ કરે છે. બોલો કેટલી સરસ મહારાજને પોઈન્ટવાર વાત કરતા આવડે છે. પોઈન્ટવાર મુદ્દાસર કેટલી સરસ વાત કરે છે. કેટલાય વાત કરતા હોય તો આપણને ખબર ન પડે કે આ કયા વિષય ઉપર વાત કરે છે. ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય. બોલો તેમ કેવળ જે આત્મજ્ઞાની છે તે બ્રહ્મરૂપ થાય છે તો પણ તેને કુસંગનો પાસ જતો નથી. લ્યો, બ્રહ્મરૂપ થાય તો કુસંગનો પાસ જતો નથી. અગ્નિ અને વાયુમાં દુર્ગંધીનો પાસ લાગી ગયો, એ જ્યાં જઈને દુર્ગંધી ભેળી લઈ જાય. બ્રહ્મરૂપ થયો તો કુસંગનો પાસ ગયો નહીં, ઓતપ્રોત થઈ ગયો એની બ્રહ્મરૂપ દશામાં. અશ્વત્થામાના દ્રષ્ટાંતથી મહારાજ વાત કરે છે. બોલો ને ભગવાન ને ભગવાનના ભક્તમાં દયા ને સ્નેહ થતા નથી. માટે ભગવાનના ભક્તને તો માયિક ઉપાધિનો સંગ મટી જાય છે, તો પણ ભગવાન તથા ભગવાનના ભક્ત તેને વિશે અતિશય દયાને પ્રીતિ વૃદ્ધિને પામે છે. શું થયું? માટે ભગવાનના ભક્તને તો માયિક ઉપાધિનો સંગ મટી જાય છે, તો પણ ભગવાન તથા ભગવાનના ભક્ત તેને વિશે અતિશય દયાને પ્રીતિ વૃદ્ધિને પામે છે. પછી પણ કોઈ રીતે દયા તથા પ્રીતિ ટળતી નથી, બરાબર, અખંડ રહે છે. બરાબર. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારે પધાર્યા. ક્યાં વાત કરી? પોતાને ઉતારે પધાર્યા તો બીજી ક્યાંય વાત કરી? હરજી ઠક્કરને ઘરે પધરામણી ગયા, ત્યાં મહારાજે વાત કરી છે. પછી પોતાને ઉતારે પધાર્યા એટલે અક્ષોડીમાં પધાર્યા. જો આવી વાત આવી આખા વચનામૃતમાં. આત્મજ્ઞાનીનો સંગ છે એ જ કુસંગ. આવા શબ્દ પ્રયોગ સહજાનંદ સ્વામી સિવાય કોઈ ન કરી શકે. બરાબર. હા, મધ્યનું 43માં વચનામૃતનો સમન્વય કર્યો હશે. અહીંયા પ્રીતિની વાત છે ને. હા, શૂન્ય ક્ષમતા કીધી છે ને. શૂન્ય ક્ષમતામાં આવે પછી એને ભગવાનમાં પ્રીતિ રહે છે કે નથી રહેતી? સત્વગુણ ન હોય, રજોગુણ ન હોય, તમોગુણ ન હોય, ત્યારે ભક્ત શૂન્ય ક્ષમતામાં હોય છે.
એ શૂન્ય ક્ષમતામાં હોય ત્યારે એને ભગવાનમાં પ્રીતિ થાય છે કે નથી થતી? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે પ્રીતિ થાય છે. તો કે એ પ્રીતિ આત્માને સજાતી છે કે વિજાતી છે? તો કે આત્માને સજાતી છે. પણ એ મુક્તાનંદ સ્વામી શુદ્ધ સંપ્રદાયને સમજતા હતા એટલે એમ કીધું કે પ્રીતિ રહે છે અને સજાતી રહે છે. અશ્વત્થામાને આ પ્રશ્ન પૂછવામાં આવે તો અશ્વત્થામા એમ જ કહે કે પ્રીતિ રહેતી જ નથી. ઋષભદેવનો પુત્ર વનમાં જઈને જળ ભરત ઋષિ બન્યા, એને તમે આ પ્રશ્ન પૂછો તો એમ જ કહેશે કે પ્રીતિ રહેતી જ નથી. એ પણ એમ જ કહેશે, અશ્વત્થામાં પણ એમ જ કહેશે. કારણ કે કુસંગનો પાશ લાગી ગયો, આત્મજ્ઞાનીના સંગરૂપી કુસંગનો પાશ લાગી ગયો. આત્મનિશાને વૈરાગ્ય એ નિર્બીજ હતા એનો પાશ લાગી ગયો. એટલે એમ જ કે ભગવાનને ભક્ત, ભગવાનના ભક્તમાં દયા અને સ્નેહ રહેતા જ નથી. મહારાજ લોયાના પહેલા વતનાવતમાં કહે છે કા એને અમારામાં બહુ હેત થયો, અમને એમાં ન થયું. જો કોણ? શંકર. એમ 40 વર્ષની અવસ્થા હતી, પોઠિયા ઉપર ચડીને આવ્યા હતા. મહારાજ ક્યાં શંકરને અમારામાં બહુ હેત થયું, અમને એમાં હેત ન થયું. કારણ કે આપણે તો નિર્ગુણ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એના ઉપાસક છીએ, અને એ તો તમો ગુણના દેવ છે. આત્મનિશાને વૈરાગ્ય એ છેવટે તમો ગુણી બનાવી નાખે જો શુદ્ધ સંપ્રદાય ન સમજાય તો. શંકરમાં મહારાજને હેત નથી થયું. તો કે શું કામ તે જૂનાગઢમાં પધરાવ્યા સિદ્ધેશ્વર મહાદેવ? એ તો જે સ્વરૂપ સાથવો લઈને આવ્યા હતા એ સ્વરૂપ પધરાવ્યું છે. કારણ કે મહારાજ શુદ્ધ સંપ્રદાયને માને છે. હું સાથવો એકવાર એનો જમ્યો છું, હવે અને હું નહીં ભૂલું. એમ એકવાર એનો સાથવો હું જમ્યો છું એટલે એને નહીં ભૂલું. ખ્યાલ આવ્યો ને? આવી મહારાજની દ્રષ્ટિ છે. સાથવાને બદલે કાયમ લાડવા જમાડે. જૂનાગઢમાં સર્પના જેને ઘરેણા હોય એને સોનાના ઘરેણા પહેરાવે. જેની ઉપર જટા મુકટ હોય એ સિદ્ધેશ્વર મહાદેવ સોનાના મુકટ ધારણ કરે છે. જે સ્મશાનવાસી છે એને સહજાન સ્વામી સુવર્ણના સિંહાસનમાં વાસ આપ્યો. આ છે સહજાન સ્વામીની ઉદારતા. એટલે જ શતાનંદ સ્વામીએ કીધું છે ઉદારઃ સહજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક. ત્રણેય નામ એક સાથે લખ્યા છે. ઉદારઃ, આ ઉદારતા સહજાનંદ સ્વામીની. તમે આપો, બીજા તમને આપી એટલું તમે આપો, એ ઉદારતા નથી, એ તો વ્યવહાર છે. બીજા આપે એથી ઓછો આપો એ તો તમારી લૂંચાઈ છે, મૂર્ખાઈ છે. બીજા આપે એટલું જ આપો એ તો તમારો વ્યવહાર થયો. નોતરાની સામે નોતરું, હાગમટાની સામે હાગમટા. કા પાઘડી બંધનો રિવાજ તો વયો ગયો ને હવે, નકર પાઘડી બંધનો રિવાજ પણ હતો. પાઘડી બંધને નોતરા એટલે પુરુષને નોતરા આપે, બાયુને ન આપે. હવે બે જ આમંત્રણ રહ્યા, નોતરું અને સાગમટું. નોતરું બોલો એટલે એક જ આવવાનું, સાગમટે બોલો તો બધાય આવવાનું. એમ
એ તો વ્યવહાર છે. સહજાનંદ સ્વામીએ વ્યવહારિક દ્રષ્ટિથી જો વર્તન કર્યું હોત તો સાથવાની સામે સાથવો જ આપત. ઉદાર ન કહેવાય. આ તો સાથવાને બદલે રોટલી, દાળ ભાત, શાક, ફરસાણ, કાચા પાકા સંભારા, મિષ્ટાન, ફૂલ ડીશ, જો ત્રણેય ટાણા, 5 તો આરતીઓ. વિચાર તો કરો. ઉદારતાની વ્યાખ્યા છે આ, ઉદારતાની. યાદ રાખજો, હરખે હરખા વર્ત્યો તો વ્યવહારિક દ્રષ્ટિ છે તમારામાં. સાંભળ્યું હું નવીનભાઈ? આવું આ અંત્યનું 3જું વચનામૃત. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. હરિકૃષ્ણ.